મધુભાઈ શ્રીવાસ્તવ ત્રીજા પક્ષ ઊભો કરી આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડશે। આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ઇલેક્શન આવી રહી છે ત્યારે પૂર્વ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવ આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં બાહુબલી પૂર્વ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવ ત્રીજા પક્ષને ઊભો કરી આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી લડશે અને 40થી વધારે ઉતરશે मैदान। जे संदर्भ में बाहुबली पूर्व धारासभ्य मधुभाई श्रीवास्तव मीडिया समक्ष प्रतिक्रिया आपी हती। तालुका पंचायतना इलेक्शन में बधी जातिना लोकोने साथे रहीने अमारो आगो पक्ष बनशे, नवो पक्ष बनशे। नहीं भाजप होय न कांग्रेस हशे, अच्छा अमारो तीजो नेत्र हशे और तीजो नेत्र रहीने सच्चाई पर चालनार, साचा काम करनारा एवा उम्मीदवारने उभा राखीने चूंटावा लाववाना प्रयास करीशुं, चूंटाई लावीशुं અને વડોદરા શહેરને, વડોદરા જિલ્લાને, તાલુકાને સારો વિકાસ કરવાના પ્રયાસ કરીશું। નવું કામ એટલા માટે લઈને ચાલી રહ્યો છું કે આવનારી નવી પેઢી આગળ વધે અને સચ્ચાઈ પર ચાલે। આજકાલ જે કંઈ બી છે આપ સૌ જાણી રહ્યા છો, કહેતા નહીં હોય પણ હું કહું છું કે ખુલ્લેઆમ કરપ્શન ચાલે છે, ખુલ્લેઆમ 2 નંબરના ધંધા ચાલે છે। કશું જ કોઈ સરકાર કે કોઈ કશું કરતું નથી। એને આગળ વધાવવા અને યુવાઓને આગળ લાવવા લાવીને એક સચ્ચાઈની રાહ પર ચાલે એ પ્રયત્ન કરવાના છે। લગભગ અમે 40 થી 50 જણ ઊભા રાખીશું ને જે સારા હશે એમને જ ઊભા રાખીશું। એવું નહીં કે ચૂંટાવીને બીજી પાર્ટીમાં જતા રહે। એ અમારી સાથે રહે અને સાચા કામ કરે, નિષ્ઠાવાન હશે એવા લોકોને ટિકિટ આપીને લડાવવાના છે। કોર્પોરેશનની કામગીરી, જિલ્લા પંચાયતની કામગીરી, તાલુકા પંચાયતની કામગીરીના અંદર ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર ચાલી રહ્યું છે। એ ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે અમે નવું નેત્ર બનાવી રહ્યા છીએ।